નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે સોનિયા ગાંધીની આત્મકથાની વાત કરવાના છીએ અને આ આત્મકથા એ ઘણા બધાને હચમચાવી નાખે એવી છે. જે લોકોએ દાયકાઓ સુધી સોનિયા ગાંધીને બદનામ કરવાની કોશિશ કરી છે, એમના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે હવે. અને આ આત્મકથા બિલોંગિંગ અ જર્ની ઓફ લવ એ 10 નવેમ્બર 2026 ના રોજ જ્યારે પ્રકાશિત થવાની છે, ત્યારે એમાં શું શું વિસ્ફોટક માહિતી આવશે એનાથી એ લોકોને, અને ખાસ કરીને અત્યારે જે સત્તારૂઢ છે એવા નરેન્દ્ર મોદી અને એમની ભારતીય જનતા પાર્ટીને ભારે સન્નિપાત છે. હજુ હમણાં જ, એટલે કે 20 ઓગસ્ટ રાજીવ ગાંધીના જન્મ દિવસે આ આત્મકથાના કવરનું પ્રકાશન થયું. અને અમે જેમ કહ્યું એમ કે સોનિયા ગાંધીના દુઃખ, દર્દ, સુખ એની વાત જે લોકો સુપેરે જાણવા માંગે છે એમના માટે પહેલી વખત આ ડોક્યુમેન્ટેડ, ઓથોરિટેટિવ એ વાત એમના જ મોઢે બહાર આવવાની છે. પણ જે લોકોએ ઇટાલીમાં જન્મેલા અને કેમ્બ્રિજમાં સર્ટિફિકેટ કોર્સ કરતા કરતા 19 વર્ષની વયે કોઈ રેસ્ટોરાંમાં રાજીવ ગાંધીને મળેલા અને પ્રેમમાં પડેલા એવા સોનિયા ગાંધીને જે લોકોએ બદનામ કરવાની કોશિશ કરી છે, એવા લોકો જેમાં ઘણા બધા સ્વર્ગીય પણ હોઈ શકે, કેટલાક વર્તમાન માર્ગદર્શક મંડળમાં પણ હોઈ શકે, કેટલાક વર્તમાન સત્તાધીશો પણ હોઈ શકે, કેટલાક મોસમ વિજ્ઞાનીઓ. સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના નેતૃત્વ એનું સંભાળતા હતા ત્યારે સત્તામાં જે સરકાર હતી એ સરકારમાં હતા, અને આજે જે બીજી સરકાર છે એ સરકારમાં પણ છે, એવા લોકોને માટે ચિંતાનો વિષય લઈને આ આત્મકથા આવે છે. ઇટાલીના એક સામાન્ય પરિવારમાં, માઇનો પરિવારમાં જન્મેલા સોનિયા ગાંધી, એમની છબી અમારે એક જ વાક્યમાં રજૂ કરવી હોય તો અમે બહુ દ્રઢપણે કહીએ કે અ ગ્રેસફુલ લેડી, જેણે ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી અને જેણે સહન કર્યું, પણ ક્યારેય પોતાને અન્યાય થઈ રહ્યો છે એના બચાવમાં એને ઉતરવું ન પડ્યું. આ સોનિયા ગાંધીની આત્મકથા જ્યારે આવી રહી છે ત્યારે એમના પુત્ર રાહુલ ગાંધીએ જે ઇમોશનલ ટ્વીટ કર્યું હતું, એના શબ્દો કંઈક આવા હતા. મામા, એ એમને મામા કહે છે, મામા, I last saw you and Papa together more than 35 years ago. Since the day Papa left, I have watched you face everything through at you with never-ending courage and dignity. મમ્મી, મેં તમને અને પપ્પાને છેલ્લે 35 વર્ષ કરતા પણ વધુ સમય પહેલા એક સાથે જોયા હતા. જે દિવસે પપ્પા ગયા ત્યારથી મેં તમને
જિંદગીએ જે પણ પરિસ્થિતિઓ આપી તેનો હિંમત અને ગરિમા સાથે સામનો કરતા જોયા છે. પપ્પાના ગયા પછી તમારી જિંદગી કેટલી મુશ્કેલ હતી અને તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો તે ફક્ત હું અને પ્રિયંકા જ જાણીએ છીએ. આજે પપ્પાના જન્મદિવસે હું તેમને સ્મિત કરતા અને પોતાની સુંદર સોનિયાને ગર્વથી જોતા અનુભવી શકું છું. સોનિયા ગાંધીને તમે જ્યારે જુઓ છો ત્યારે મેં કહ્યું એમ હું એમને માટે એક જ વાક્ય નો ઉપયોગ કરું, અ ગ્રેસફુલ લેડી, જેણે ભારતીય સંસ્કૃતિને આત્મસાત કરી. પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના પરિવારમાં એ આવ્યા, પરણીને આવ્યા. એમના લગ્ન વૈદિક વિધિથી થયા. ઇન્દિરા ગાંધીના લગ્ન પણ ફિરોઝ ગાંધી નામના પારસી યુવાન સાથે વૈદિક વિધિથી થયા હતા 1942માં. છતાં એ નેહરુ ખાનદાનના મોતીલાલ, જવાહરલાલ, ઇન્દિરા ગાંધી એ પરિવારના પ્રત્યેક સભ્યને બદનામ કરવા માટેની જે હીન કોશિશો થતી રહી છે એના વિશે આપણે ઘણી વખત વાત કરતા રહ્યા છીએ. મને લાગે છે કે દેશ આખો જાણતો રહ્યો છે. પરંતુ સોનિયા ગાંધી જ્યારે પરણીને આવ્યા એ પહેલા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ એનો અભ્યાસ કરવા માટે એ હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચન, એમના પુત્ર સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને લંડનવાસી પુત્ર અજિતાભ બચ્ચન, એમના પરિવારમાં એ ઘણો લાંબો સમય રહ્યા. ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ એમને તેજી બચ્ચને શીખવ્યા. સાડી કઈ રીતે પહેરવી, ભારતીય સંસ્કૃતિ શું છે. હરિવંશરાય બચ્ચન એક પ્રોફેસર, અને એ બંને નહેરુ અને બચ્ચન પરિવાર વચ્ચેના ઘનિષ્ઠ સંબંધો, એના પછી એમના લગ્ન જ્યારે થયા અને એ ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના મોટા પુત્ર એમના પત્ની તરીકે પ્રાઇમ મિનિસ્ટર હાઉસમાં આવ્યા. અને પછી કંઈક સમય પછી એમણે ભારતીય નાગરિકતા સ્વીકારી, તો એમની નાગરિકતા વિશે પણ પ્રશ્નો ઉભા થયા. સુષ્મા સ્વરાજે, જે ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, એમણે અને ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓએ, અત્યારના નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો એ વખતે બહુ જાજા ઉગ્યા પણ નહોતા, પણ જે ટાવરિંગ પર્સનાલિટીઝ કહી શકાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં, એ લોકોએ, મરાઠીમાં અમે કહીએ છીએ ચિખલ ફેંક, આ સોનિયા ગાંધીએ શરૂઆતથી જ એમના પર કાદવ ફેંકવાની જે આ રમત હતી, આ લોકોની હલકી રમત અને હલકી ભાષા, એના ભોગ બનવું પડ્યું હતું. છતાં એમણે ધીર ગંભીરપણે આ બધું સહન કર્યું અને ગજગામી રીતે એ કાર્યરત રહ્યા. એ આમ તો એક પાયલટને પરણીને આવ્યા હતા, પણ 1984માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીની શહીદી થઈ ત્યારે ના છૂટકે રાજીવ ગાંધીએ રાજકારણમાં આવવું પડ્યું અને વડાપ્રધાન બન્યા. એક જવાબદારી સ્વીકારી. અને એ વખતે પણ એમના જ નિકટના લોકો, જેમના પર એમણે ભરોસો મૂક્યો હતો, એ લોકોએ એક બોફર્સ કાંડ, એમાં
એમને બદનામ કરવાની જે કોશિશો કરી એમાંથી એ મરણોત્તર, કારણ કે રાજીવ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર તો થયા પણ પછી બોફોર્સ કાંડે એમને બદનામ કર્યા. વીપી સિંહ એમના જ મિનિસ્ટર હતા, જેમને ઇન્દિરા ગાંધીએ જ પોષ્યા હતા. ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીના ટેકેદાર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીમાંથી રાજીવ ગાંધીના સંરક્ષણ મંત્રી પણ બન્યા હતા. એ જ વડાપ્રધાન બન્યા. અને બોફોર્સ કાંડને નામે જે સતત એમના પર કાદવ ઉછાળવામાં આવતો રહ્યો, 1991ના મે મહિનામાં જ્યારે રાજીવ ગાંધીની તમિલનાડુમાં હત્યા થઈ, એ પછી છેક 2002 કે 2002માં, ક્ષમા કરશો, રાજીવ ગાંધી બોફોર્સના કટકી કાંડમાં સામેલ નહોતા એવું હાઈકોર્ટે જાહેર કર્યું. પણ એમને બદનામ કરવા માટેની ચોફેરથી ઉઠેલી આખી યોજનાઓ, એ વખતે સોનિયા ગાંધીના દિલમાં શું ચાલતું હશે એની કંઈક વાતો એ એમની આત્મકથામાં જરૂર પડઘાશે. આ આત્મકથામાં એમના જીવનની વાતો છે, બાળપણની વાતો છે. 1965માં કેમ્બ્રિજમાં એ રાજીવ ગાંધીને પહેલી વાર મળ્યા, ત્યાંની વિદ્યાર્થીની તરીકે સર્ટિફિકેટ કોર્સ કરતા હતા ત્યારે. એની વાત, એમના બાળપણની પણ વાતો ઇટલીની. આજકાલ ઇટલીનું નામ લઈએ એટલે કંઈક જુદા સંકેતો મળે છે, આપણે એ વાતમાં નથી જવું. ભારતમાં આવ્યા અને નહેરુ ગાંધી પરિવારમાં એમનું સંધાન થયું ત્યારે શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથેના એમના સંબંધો, અંતરંગ સંબંધો, એની વાત ઇન્દિરા ગાંધી એક સાસુ તરીકે અને ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી, જે શીખ પરિવારની મેનકા ગાંધીના પ્રેમમાં પડ્યા હતા અને પરણ્યા હતા, એમની સાથે સોનિયા ગાંધીનો જે અણબનાવ અને મેનકા ગાંધીએ બાળ સંજયને લઈને, બાળ ફિરોઝ વરુણને લઈને ઘરની બહાર જવું પડ્યું, એ ઘટનાક્રમ એને વિરોધ પક્ષોએ તો ખૂબ ઉછાળ્યો. એના સંદર્ભમાં પણ આત્મકથામાં કંઈક સંકેતો આપણને મળશે અને સચ્ચાઈ જોવા મળશે. કારણ સોનિયા ગાંધીએ બીજા ઘણા બધા પુસ્તકો સંપાદિત તો કર્યા છે, પરંતુ એમની પોતાની આત્મકથા, એમની અભિવ્યક્તિ, એ એમનું અપનત્વ, પોતાપણું, પ્રેમની યાત્રા, પ્રેમનો પ્રવાસ, એ શીર્ષકવાળી બિલોંગિંગ, અ જર્ની ઓફ લવ, એ માત્ર રાજીવ ગાંધી સાથેના પ્રેમની વાત નથી. ભારત માટેના, ભારતીય પ્રજા માટેના પ્રેમની વાત છે. અને રાજીવ ગાંધીને ગયાને કેટલા વર્ષ થયા, 91માં એ ગયા, પણ એના પછી એમની પાસે વિકલ્પ હતો ઇટલી પાછા ફરવાનો. એમના માતુશ્રી ઇટલીમાં હતા, એમની સંપત્તિ પણ હતી, પણ એમણે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. અને પ્રતિકૂળ સંજોગોમાં એમણે પોતાના 2 બાળકો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમને ઉછેર્યા. આજે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા છે, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ છે. દેશવાસીઓના કે યુવા પેઢીની ધડકન છે. એ જોઈને સોનિયા ગાંધીની આંખ ઠરતી હશે, પરંતુ અત્યારની આ સરકાર 12 વર્ષથી એમના પર જે ત્રાસ ગુજારી રહી છે,
નેશનલ હેરલ્ડના કેસ, જેમાં અદાલતે ફગાવી દીધેલા કેસ ફરી ફરીને, એમની નાગરિકતા વિશેના કેસ ફરી ફરીને એ જ્યારે કરે છે ને એમને ઇવન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કલાકો સુધી એમને પૂછપરછ માટે બોલાવ્યા. આ બધા સંજોગોમાં એમની માનસિકતા કેવી હશે, એમણે કઈ રીતે જોયું? એ સોનિયા ગાંધીએ ક્યારેય એના વિશે જાહેરમાં નિવેદનો નથી કર્યા, એમ કહીએ તો ચાલે. અહેમદ પટેલ એમના રાજકીય સલાહકાર રહ્યા, સેક્રેટરી રહ્યા, અને છતાં સોનિયા ગાંધીએ કોંગ્રેસ, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, ભારતીય રાજકારણ, એના વિશેનો અભ્યાસ એટલો ગહન કરેલો છે કે એમને મળનારા તમામને એમની અનોખી અનુભૂતિ થયા વિના રહેતી નથી. એ આપણે અનેક વાર જોયું છે. અમે ક્યારેક સમકાલીનના તંત્રી હતા ત્યારે એક લેખ લખ્યો તો એનું અમને સ્મરણ છે. સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ થયા ત્યારે ઘણા બધાએ કહ્યું કે વિદેશી મહિલા અધ્યક્ષ થઈ. અરે, વિદેશી મહિલા અધ્યક્ષ થઈ તો કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તો ઘણા બધા વિદેશી અધ્યક્ષ થયા હતા, કારણ કે આપણે બ્રિટિશ હતા, બ્રિટિશ કોલોની હતા. અને જે લોકો ભારતીય આઝાદીના ટેકેદાર એવા વિદેશી હતા, બ્રિટિશ હતા, એ લોકોએ ભારતની આઝાદીને ટેકો આપ્યો હતો. એટલે તમે કોંગ્રેસના ઇતિહાસમાં જો નજર કરી જાઓ, અધિકૃત ઇતિહાસમાં, તો તમને જોવા મળશે કે ઘણા બધા વિદેશી એ કોંગ્રેસના અધ્યક્ષ થયા હતા. એ વખતે અમે સોનિયા ગાંધીના પણ વિદેશી મૂળની વાત લખી હતી એ રવિવારની પૂર્તિમાં. એ મુખ્ય લેખ હતો. સોનિયા ગાંધી ની ઉપર ચીખલ ફેંક, કાદવ ઉછાળ, એની જે વાતો ચાલી, એની વાત પણ એમની ઓટોબાયોગ્રાફીમાં લખશે. એમના જીવનની ટ્રેજેડી તો, સૌથી મોટી ટ્રેજેડી તો રાજીવ ગાંધીની હત્યા એ જ હોઈ શકે. અને છતાં એની દરિયાવદિલી જુઓ, એમના સંતાનોની પણ દરિયાવદિલી જુઓ કે એલટીટીના આ ષડયંત્ર જેણે રાજીવ ગાંધીને હત્યા કરાવી, એ એમને માફ કરી દેવાની વાત પણ, એ ભૂમિકા પણ એ લઈ શકે એટલી દરિયાવદિલી એમનામાં હતી. ભારતીય જનતા પાર્ટી વાળાઓ સીતારામ કેસરી સાથે કેવું વર્તન કર્યું કોંગ્રેસે, એની વાતો કરે છે. અરે, તમે છે ને તમારા અધ્યક્ષો સાથે કેવું વર્તન કર્યું એનો તો જરા પીછાણી લ્યો. કાનપુરના જનસંઘના અધિવેશનમાં આજ લાલકૃષ્ણ અડવાણીએ, જનસંઘના સંસ્થાપક સભ્ય અને જનસંઘના અધ્યક્ષ રહેલા બલરાજ મધોક અને બીજા અધ્યક્ષ રહેલા મૌલીચંદ શર્મા, એમની શિવલે કરી હતી. એમને કઢાવવા માટે શું કર્યું હતું એ પણ છે ને લાલકૃષ્ણ અડવાણીએ જોવું જોઈએ, યાદ કરવું જોઈએ. કારણ કે અત્યારે એ નરેન્દ્ર મોદીએ એમને હડસેલી દીધા છે, માર્ગદર્શક મંડળમાં મોકલી દીધા છે. તો એમણે શું કર્યું છે એ પણ, અને નરેન્દ્ર મોદીએ પોતાનો બચાવ કરનારા, નરેન્દ્ર મોદીને સંકટ સમયે બચાવનારા એવા ડોક્ટર મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીની શિવલે કરી છે. એ તો જરા પીછાણી લ્યો. પણ બીજાઓને ઉપદેશ કરવાનો, બીજા પર કાદવ ઉછાળવાનો, પણ આપણે તે કહેવત છે કે સૂરજ સામે તમે થૂંક ઉડાડો તો એ તમારા ઉપર જ પડે છે. અને અત્યારે તો મોદી શાહની ઉપર પડી રહ્યું છે, એ આપણે જોઈએ છીએ. આખો દેશ જોઈ રહ્યો છે, દુનિયા જોઈ રહી છે. સત્તા, ભય અને ભ્રમથી એમણે 12 વર્ષ સુધી ટકાવી છે. હવે તો છે ને એમનો અસલી ચહેરો દેશની યુવા પેઢી અને પ્રજા પણ પીછાણી ચૂકી છે.
સોનિયા ગાંધીએ એમની બાયોગ્રાફીઝ ઘણી બધી આવી છે. રશીદ કિડવાઈ એ સોનિયા ગાંધી બાયોગ્રાફી, રાની સિંહની સોનિયા ગાંધી એન એક્સ્ટ્રાઓર્ડિનરી લાઈફ, એન ઇન્ડિયન ડેસ્ટિની, ધ રેડ સારી, ઝેવિયર મોરો. આ અને સોનિયા ગાંધીએ પોતે પણ કેટલાક પુસ્તકોનું સંપાદન કર્યું છે, પરંતુ એમણે આત્મકથા પહેલી વખત લખી છે. અને એ આત્મકથામાં શું ધડાકા હશે, શું રહસ્યોદ્ઘાટન હશે, શું વિસ્ફોટક સામગ્રી હશે, એની ચિંતા અત્યારે પણ સત્તામાં જે લોકો બેઠા છે એમને જરૂર હશે. પણ પંડિત અટલ બિહારી વાજપેયી એમના શબ્દો મને યાદ આવે છે. રાજીવ ગાંધીની હત્યા પછી વાજપેયીજીએ એક નિવેદન કર્યું હતું, બહુ લાંબા સમય પછી. રાજીવે ક્યારેય કહ્યું નહોતું, પણ એ અટલજીએ કહ્યું હતું કે આજે હું જીવું છું તો રાજીવ ગાંધીને કારણે જીવું છું. કારણ રાજીવને ખબર પડી હતી કે મારી તબિયત સારી નથી, વિદેશમાં મારી ચિકિત્સા થાય એ ખૂબ જરૂરી છે. એટલે રાજીવ ગાંધી, પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીએ મને એક ડેલિગેશનના વડા તરીકે, એક પ્રતિનિધિ મંડળના વડા તરીકે વિદેશ મોકલાવ્યો અને ત્યાં મારી ચિકિત્સા થઈ. અને આજે હું જીવું છું તો રાજીવ ગાંધીને કારણે જીવું છું. નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ જ્યારે ઉછળીને, અથવા પેલા સ્મૃતિ ઈરાની એ સંસદમાં પણ ઉછળીને, કે નિશિકાંત દુબે જે સંસદમાં ઉછળીને જે નહેરુ ગાંધી ખાનદાનને બદનામ કરતા નિવેદનો કરે છે, એમને કમસે કમ એમના પૂર્વસૂરી અટલ બિહારી વાજપેયીના આ શબ્દો અને એમણે જે રાજીવ ગાંધીની ગ્રેસ વિશે વાત કરી હતી એનો થોડો વિચાર કરી લેવો જોઈએ. અને લોકશાહી રાષ્ટ્રમાં વિપક્ષ એ દુશ્મન નથી. નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ, નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ વિપક્ષ એ દુશ્મન છે અને એમને લોકશાહી સાથે કોઈ સંબંધ નથી. નરેન્દ્ર મોદીને એમને તાનાશાહી સ્થાપિત કરવી છે, ચાઇના મોડેલ સ્થાપિત કરવું છે, એવું લાગ્યા વિના રહેતું નથી. પરંતુ હવે એમનો સૂરજ અસ્તાચળે છે, કારણ કે મુઠ્ઠીઓ ખુલી ગઈ છે. અને શ્રીમતી સોનિયા ગાંધી એમને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર થવાની સંપૂર્ણ તક હતી, કોંગ્રેસ સંસદીય મંડળના નેતા તરીકે એમની ચૂંટણી થઈ હતી. તમને ખ્યાલ હશે, નરેન્દ્ર મોદી તો આ વખતે ત્રીજી વખત વડાપ્રધાન થયા તો ભારતીય જનતા પાર્ટીના ની સંસદીય પાંખની બેઠક એમણે બોલાવી જ નહોતી અને એનડીએની બેઠક બોલાવીને પોતે નેતા થઈ ગયા હતા, કારણ કે એમને ડર હતો કે પક્ષમાંથી બીજા કંઈક ફણગા ફૂટશે. એમની કેટલી હિંમત છે! 56 ની છાતી 36 ની થઈ ગઈ છે. અને એ તો પુરવાર થઈ ગયું સંસદમાં આ વખતે. જંતર મંતર પર વિદ્યાર્થીઓને ઉપર જે અત્યાચાર કર્યા એના જવાબ આપવા માટે મોઢું પણ બતાવી નહીં શક્યા મોદી અને શાહ સંસદ ગૃહમાં, સંસદ ભવનમાં આવતા હોવા છતાં એના પરથી આખી દુનિયાએ એમને પીછાણી લીધા. અને એમણે, તમે જાણો છો એમ, જે રીતે નહેરુ ગાંધી ખાનદાનને બદનામ કરવાની કોશિશ જેમ કરી છે એમ એ ખાનદાન એના રાહુલ ગાંધીને પપ્પુ જાહેર કરવા માટે હજારો કરોડ રૂપિયાની ખર્ચ્યા છતાં હવે રાહુલ ગાંધી કોને પપ્પુ જાહેર કરી રહ્યા છે એ તમે જોઈ રહ્યા છો.
પણ સોનિયા ગાંધીને જ્યારે વડાપ્રધાન થવાની તક હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને સુષ્મા સ્વરાજ જેવાઓએ જે ત્રાગા કર્યા હતા, વિવાદો ન સર્જાય એટલા માટે સોનિયા ગાંધીએ વડાપ્રધાન થવાની તક જવા દીધી હતી અને એમણે ડોક્ટર મનમોહન સિંહને, જે દુનિયાભરમાં જાણીતા ઇકોનોમિસ્ટ, એમને 2 વખત 2 ટર્મ માટે 2004 થી 2014 સુધી વડાપ્રધાન તરીકે પ્રપોઝ કર્યા હતા અને મનમોહન સિંહ બ્લોટલેસ કરિયર સાથે પ્રાઇમ મિનિસ્ટર નો હોદ્દો એ નરેન્દ્ર મોદીને હવાલે કરી ગયા અને એમણે નરેન્દ્ર મોદી વિશે ભવિષ્યવાણી પણ કરી હતી કે આ માણસ વડાપ્રધાન થશે એ ઘટનાક્રમ દેશ માટે ડિઝાસ્ટર સાબિત થશે અને એ જ થઈ રહ્યું છે. આજે પણ સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય મંડળના પ્રમુખ છે. આજે પણ એમના માટે ભારતીય જનતા પાર્ટીના છછુંદરો જે પ્રકારના ટ્વીટ કરે છે, જે પ્રકારના ફોટોશોપ કરેલા બાબતો શેર કરે છે, વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે પ્રકારના જુઠ્ઠાણા ફેલાવે છે, એ બધા તમને જોવા મળે છે. પરંતુ આ મહિલાએ હંમેશા ગ્રેસ જાળવી છે અને એની વેદના, એની વ્યથા એણે દિલમાં સંગ્રહી રાખી છે અને એ જ લોકો જેની વિરુદ્ધમાં હતા એ લોકો એમને જ્યારે ટેકો આપવા માટે આવે એવા સંજોગો પણ એમણે સર્જ્યા છે. એમની સંપત્તિ વિશે એમને બાળા તરીકે જે રીતે ખોટી પોસ્ટો કરવામાં આવે, એમની જ નહીં, રાહુલ ગાંધીની એક મહિલા મિત્ર હતી વિદેશમાં જ્યારે ભણતા હતા ત્યારે, વેરોનિકા, એ પણ બાળા છે એવા જુઠ્ઠાણાઓ ફેલાવાતા. ખરેખર એ આર્કિટેક્ટ છે અને રાહુલ ગાંધી અને એમને મૈત્રી હતી એ રાહુલે સ્વીકારેલું છે. પણ રાહુલ ગાંધી પરણ્યા નથી. એમને દેશનું હિત, દેશને કાજે, વંચિતોને કાજે, સમાજને કાજે એ સમર્પિત કરવા માંગે છે એવું લાગ્યા વિના રહેતું નથી. શક્ય છે કે એ મોટી ઉંમરે પણ પરણી શકે, પણ હજુ એ અપરિણિત હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના સડેલા દિમાગવાળા કેટલાક મિનિસ્ટરો પણ એવા ફોટો રિલીઝ કરે છે અને એવું બતાવવાની કોશિશ કરે છે કે રાહુલ ગાંધી પરણેલા છે અને એમની પત્ની અને બાળક પણ છે, જેના વિશે અમેરિકામાં બેઠેલા એક બિલિયોનરે કહ્યું કે આ મારા મિત્ર રવિની પત્ની શબનમ છે અને આ એનો દીકરો છે એમની સાથે અને એ અમુક જગ્યાએ છે. આવા સડેલા દિમાગ વાળાઓ, બુદ્ધિના લઠ હું જેમને કહું છું, એવા લોકો એ નરેન્દ્ર મોદીને ફાવે છે, કારણ કે બુદ્ધિવાળાઓને એ દિમાગી નક્સલ કેવડાવે છે. પણ હવે મેં કહ્યું એમ કે એમના ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે અને સોનિયા ગાંધી એમની આ આત્મકથા એ 10 નવેમ્બરે આવે ત્યારે વધુ ભોપાળા ખુલ્લા પડશે એવું લાગ્યા વિના રહેતું નથી. એ અત્યારે તો ભરેલા નારિયેળ જેવી સ્થિતિમાં છે. એમાં શું છે એનું કુતૂહલ એ મેં કહ્યું એવા સડેલા દિમાગ વાળાઓ જે છે ભારતીય જનતા પાર્ટીમાં કે વોટ્સઅપ યુનિવર્સિટી વાળાઓ છે એમને પણ ચિંતાનો વિષય હશે. પરંતુ
આપણને એક પ્રકારની ઉત્સુકતા છે કે સોનિયા ગાંધીના જીવન વિશે, એમના બાળપણ વિશે, એમના રાજીવ ગાંધી સાથેના સંબંધો વિશે, એમના રાજકીય ખ્યાલો વિશે, એમના રાજકીય અનુભવો વિશે, એમના ગ્રેસફુલ લાઈફ વિશે, એમના બાળકોના ઉછેર વિશે એ આપણને આ પુસ્તકનું જ્યારે પ્રકાશન થાય ત્યારે જાણવા મળશે. અને એ જાણવાની ઉત્સુકતા મને એકલાને જ નહીં પણ આખા દેશને અને દુનિયાને રહેશે. કારણ કે સોનિયા ગાંધી એ નહેરુ ખાનદાનમાંથી આવે છે અને નહેરુ જ્યારે દેશ પાસે નાણાં પણ નહોતા, દેશમાં ગરીબી હતી, દેશ માંડ આઝાદ થયો હતો, અને એવા સમયે પણ નહેરુની કીર્તિ, નહેરુનો ડંકો વાગતો હતો, પણ એ ડંકો વગાડવાના ઢોલ નહોતા પીટતા દુનિયામાં. એમને લેવા માટે અમેરિકાના 2 પ્રેસિડેન્ટ એમના પ્લેન સુધી જતા હતા. એ વાત, અને અત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ આપણા પ્રાઇમ મિનિસ્ટરને જાણે ડિક્ટેટ કરતા હોય અને પ્રાઇમ મિનિસ્ટર ચબરકી લઈને એમની સામે કુર્નિશ બજાવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. અને આપણને માટે એ શરમજનક છે. કારણ કે જ્યારે અમેરિકાવાસી પત્રકાર મિત્ર કૌશિક અમીન એમ કહે છે કે તમે, એટલે કે ભારત એ અમારું 57મું રાજ્ય છો અને આમ છે તેમ છે, ત્યારે હું હંમેશા એનો વિરોધ કરું છું. અમે સોવરિન કન્ટ્રી છીએ, અમારા નિર્ણયો અમે જ કરવાના છીએ. પણ દેશની નેતાગીરી કેવી નબળી છે કે એ જ્યારે અમેરિકાની સામે પણ આંખ લાલ કરવાની હોય ત્યારે કરી શકતી નથી. ચીન સામે પણ આંખ લાલ કરી શકતી નથી. માત્ર વાતોના વડા કરી શકે છે. પ્રજાનું કલ્યાણ પણ કેટલું કરે છે, કારણ કે 82 કરોડ લોકોને મફત રાશન પૂરું પાડીને જીવાડવાનો દાવો કરતી સરકાર, 25 કરોડ લોકોને ગરીબી રેખાની ઉપર લાવ્યાનો દાવો કરનારી સરકાર, એને વિશેના એની અસલિયત શું છે એને માટે તો હવે લોકો જાણવા માંડ્યા છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને પણ પ્રતીક્ષા હશે ને સોનિયા ગાંધીની આત્મકથા વાંચવાની, એમના વિશે જાણવાની. અને આ આત્મકથા લાખોની નકલો એની વેચાવાની છે, એટલે અત્યારથી જ એની લાખોની સંખ્યામાં એનો પ્રિન્ટ ઓર્ડર છે. અપેક્ષા કરીએ કે ગુજરાતીમાં પણ એ બહુ જલ્દી આવે, હિન્દીમાં તો આવશે જ આવશે. નમસ્કાર.